સંગઠનના નેતાઓના ગાલ પર આ તમાચો છે કે આવું તો અપમાન ન હોઈ શકે. તમારે ટિકિટ આપવી ના આપવી કાપવી, પણ કોઈ માણસને તમે પાર્ટી કાર્યાલયથી કેવી રીતે ખદેડી શકો? જીતુ વાઘાણી એમને બોલાવી, એમને સન્માન અપાવ્યું, એમની સાથે ફોટા પાડવામાં આવ્યા. જે પૂર્વ મેયર છે એ પૂર્વ મેયરે પોતાની વાત પણ મૂકી હતી અને આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એ સફળ રહ્યું. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકા બાદ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યુંની સ્થિતિ. પૂર્વ મેયર ભરત બારડને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે, જ્યાં ભાવનગરથી મોટા સમાચાર. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાથે ભરત બારડની મુલાકાત જોવા મળી રહી છે. મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભરત બારડની નારાજગી દૂર કરી દેવામાં આવી છે. સવારે ભાજપ કાર્યાલયમાં ભરત બારડનું અપમાન થયું હોવાની વાત સામે આવી હતી. હોદ્દેદારોને મળવા ન જવા દેવાતા ભરત બારડ જે છે તે રોષે ભરાયા હતા. ગાંધીનગરમાં બેઠક ભરત બારડે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓને જીતાડવાની વાત કરી, જ્યારે ભાવનગરમાં ભાજપમાં ભડકા બાદ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. પૂર્વ મેયર ભરત બારડને તાત્કાલિક ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા હતા. તો આ તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાથે ભરત બારડની આ મોટી મુલાકાત પણ જોવા મળી રહી છે, જ્યારે મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં ભરત બારડ છે તેમની નારાજગી દૂર કરાય. એટલે કે ભરત બારડની જે નારાજગી હતી એ નારાજગી દૂર થયા બાદ ભાવનગરની ટિકિટો જે છે તે ડિક્લેર કરવામાં આવી છે. એટલે કે કોકડું ત્યાં પણ ગૂંચવાયું હતું, વિવાદ ત્યાં પણ થતો જોવા મળી રહ્યો હતો. જો કે અંતે દિગ્ગજ ચહેરાઓની સાથે બેઠક મળી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો અને સમાધાન જે છે તે થઈ ચૂક્યું છે. એટલે કે ઘીના ઠામમાં ઘી જે છે તે પડી ગયું છે. અને પૂર્વ મેયર જે છે તેમણે જે ચર્ચા કરી હતી અને સવારના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેને લઈને ચર્ચાઓ ભાવનગરને લઈને થતી હતી. ત્યારે કિશન મારી સાથે જોડાયા છે. કિશન, જે રીતે ભરત બારડ એ પૂર્વ મેયર ત્યારે એને અપમાનિત કર્યા હતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને હવે ઘીના ઠામમાં ઘી જે છે તે પડી ગયું છે અને ભાવનગરના ઉમેદવારોનું નામ પણ ડિક્લેર થઈ ચૂક્યું છે. ભાવિક, જેને પૂર્વ મેયરનું અપમાન કર્યું હતું એ સંગઠનના નેતા કાર્યકર્તાના ગાલ પર તમાચો છે. આ પૂર્વ મેયરની ગરિમાને ઠેસ પહોંચાડનાર સંગઠનના નેતાઓના ગાલ પર તમાચો છે. ત્રીજી વખત કહું છું, પૂર્વ મેયર કે જેની જે પદની ગરિમા છે એને લાંછન લગાડનાર સંગઠનના નેતાઓના ગાલ પર આ તમાચો છે. સવારના દ્રશ્યો, મેયરનું અપમાન કરવામાં આવ્યું. પૂર્વ મેયરનું એમને કમલમની અંદર પ્રવેશ કરવામાં ન દેવા આવ્યો. તેમને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું અને એમને કીધું કે આ પાર્ટી અમે બનાવી છે, આ પાર્ટી કોઈના બાપની નથી. પહેલા એમનું જે અપમાન થયું એ વિડીયો જોઈ લો, એ દ્રશ્યો જોઈ લો. અને એમને ત્યાંથી ગુસ્સે થઈ અને પોતાની વાત મૂકતા ત્યાંથી નીકળ્યા કે ભાઈ મને અંદર જવા દેવામાં નથી આવતો, મને બોલવાની મનાઈ કરી દેવામાં આવી છે. સામાન્ય પરિવારમાંથી, સામાન્ય પરિસ્થિતિમાંથી ભાવનગરને મળેલા જે મેયરજી, એ મેયરનું અપમાન અને આજે એની નોંધ એ ગુજરાતના મીડિયાએ લીધી કે આવું તો અપમાન ન હોઈ શકે. તમારે ટિકિટ આપવી ના આપવી કાપવી, પણ કોઈ માણસને તમે પાર્ટી કાર્યાલયથી કેવી રીતે ખદેડી શકો? અને ત્યારબાદ એમનું સન્માન પણ કરવામાં આવ્યું. આ બંને વાત બતાવી છે. સંગઠનના નાના લોકોએ એનું અપમાન કર્યું, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એટલે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી, આ તમામ લોકોએ એમને ગાંધીનગર બોલાવી અને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો. સૌથી પહેલા આવો જોઈએ જે તેમનું અપમાન થયું હતું.
પાર્ટી હમણાં બનાવી પાર્ટી કોના બાપુની છે પાર્ટી હમણાં બનાવી પાર્ટી કોના બાપુની છે પાર્ટી હમણાં બનાવી ઉપરથી ના પડી બહાર દેવાની એટલે ઉપરથી શું કીધું તમને બધા હાલ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવ એમ પ્રમુખ બધા હાલ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવ એમ પ્રમુખ બધા હાલ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવ એમ પ્રમુખ આપણે પાર્ટી કોના બાપુની છે પાર્ટી હમણાં બનાવી પાર્ટી કોના બાપુની છે પાર્ટી હમણાં બનાવી પાર્ટી કોના બાપુની છે પાર્ટી હમણાં બનાવી તો આ તાકાત છે કોઈ ચૂંટાયેલા લોકોનું તમે જે અપમાન કરતા હોય ને એની આ તાકાત છે. આ બે દ્રશ્યો છે કે પહેલા એમનું સવારે અપમાન થયું અને મોડી રાત્રે તેમને ગાંધીનગર સીએમના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા અને સીએમના નિવાસસ્થાન ખાતે જીતુભાઈ વાઘાણી, જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ તમામ લોકોએ જે ભાવનગરના જે ભરત બારડ છે, જે મેયર છે, એ મેયરનું સવારે અપમાન કર્યું. સંગઠને એમને પ્રવેશવા ન દીધા, ગુસ્સે થઈ ગયા અને ત્યારબાદ અત્યારે તાત્કાલિક જીતુ વાઘાણીએ એમને બોલાવી એમને સન્માન અપાવ્યું, એમની સાથે ફોટા પાડવામાં આવ્યા. જો કે ભાવનગરનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ પહેલાં પૂરતો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરવામાં આવ્યો. ટિકિટ આપવી ના આપવી એ બિલકુલ સંગઠનનો વિષય હોય છે, કાપવી એ પણ સંગઠનનો વિષય હોય છે, પણ કોઈ તમારા પક્ષ સાથે જોડાઈને તમે એનું અપમાન કરો એ જરા પણ ચલાવી લેવામાં ન આવે. આ લોકશાહીની તાકાત છે. આ ભાવનગરના દ્રશ્યો છે. જો કે તેમનું સન્માન થયા બાદ જે પૂર્વ મેયર છે એ પૂર્વ મેયરે પોતાની વાત પણ મૂકી હતી અને આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એ સફળ રહ્યું. આવો સાંભળીએ પૂર્વ મેયરે શું કહ્યું હતું. આજરોજ ગાંધીનગર ખાતે મારી ભારતીય જનતા પાર્ટીના વડીલો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ આપણા ભાવનગર પશ્ચિમના લોકલાડીલા અને કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી સાહેબની સાથે રૂબરૂ મુલાકાત થઈ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી સંદર્ભે મારી વાત મેં મોવડી મંડળ સમક્ષ મૂકી. ચર્ચાથી મને સંપૂર્ણ સંતોષ થયો. ભાજપ સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે અને હું પણ પાર્ટીના સિદ્ધાંતોને વિચારોને લઈને કામ કરનાર પાયાનો કાર્યકર છું. આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તન, મન અને ધનથી કામ કરીએ અને વિપક્ષને હરાવીએ. સૌ પાર્ટીના કાર્યકર્તાઓને મારી વિનંતી છે, કામે લાગી જઈએ. જીતાડવા માટે પાર્ટીને આપણે ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ. સૌને મારા જય છે. બિલકુલ. તો ભાવનગરમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યો છે. જો કે રાજકોટમાં પણ આની આ જ પરિસ્થિતિ છે. ભાવનગર, રાજકોટ, અમદાવાદમાં પણ આની આ જ પરિસ્થિતિ છે. સુરતમાં પણ ક્યાંક બધું ડામાડોળ જોવા મળી રહ્યું છે. મહેસાણાની યાદી જાહેર થઈ ગઈ છે, ત્યાં પણ ઘણી બધી જે તકલીફો છે, જે ફરિયાદો છે એ મળી રહી છે. પોરબંદરમાં પણ ઘણી બધી જે સમસ્યાઓ હતી, જો કે આખરે ત્યાં પણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાઓની ફરિયાદ છે, પરંતુ ભાવનગરની જેમ તમામ જગ્યાએ ડેમેજ કંટ્રોલને થાળે પાડો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.